નમસ્કાર મિત્રો, જાદવ જવ ગ્રુપમાં સ્વાગત છે। અત્યારે જે નવી યોજના બહાર પડી છે ખેડૂતો માટે, તો એમાં સોલર લાઇટ ટ્રેપની જે યોજના પડી છે તે શું યોજના છે એના વિશે આપણે અત્યારે માહિતી જોઈશું। આ જે નવી યોજના શરૂ થઈ છે એમાં તમને કમસે કમ 4,500 રૂપિયા સુધી તમને એકર દીઠ તમને મળવાપાત્ર છે, અથવા 90% સહાય તમને આમાંથી મળશે। સોલર લાઇટ ટેપ શું છે? તો સોલર લાઇટ ટેપ એટલે કે તમારા જે ખેતરમાં જે અલગ અલગ પ્રકારના કીટાણુ જીવાણુ જે તમારે એના માટે તમારે જે દવાનો છંટકાવ કરવો પડે છે, તો એ છંટકાવ તમારે ઓછો કરવો પડે એના માટે આ ટ્રેપ ગોઠવવામાં આવે છે। અહીંયા તમને ચિત્ર બી મેં તમને બતાવેલું જ છે, અહીંયા એ તમે જોઈ શકો છો। તો એના દ્વારા એક ટેપ ગોઠવી અને તમારા જે ખેતરની અંદર જે જીવાણુ કીટાણુ છે એ આની અંદર તમારે ટ્રેપમાં જાળમાં એ ફસાઈ જાય છે અને તમે એને મારી શકો છો આ રીતે। તો તમારા ખેતરમાં દવા તમારે એના કારણે છંટકાવ એનો ઓછો કરવો પડે, એના કારણે તમારું જે ઉત્પાદન છે વધશે। બીજું કે તમારા ખેતરમાં જે દવાનો છંટકાવ ઓછો હોવાના કારણે તમારે જે ખર્ચ છે એ બી તમારે ઘટશે। તો એના માટે આ એક ટ્રેપ હોય છે, તો એને કહેવાય છે સોલર લાઇટ ટ્રેપ। સોલર લાઇટ ટ્રેપ કહેવાય છે આને। તો આની અંદર તમામ ખેડૂતો એના અહીંયા કિંમત બી લખેલી છે 50% કિંમત અને અથવા રૂપિયા 2,000 પ્રતિ હેક્ટર તમને મળવાપાત્ર છે। સોલર લાઇટ ટેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતો સોલર લાઇટ ટેપ ઘટકના કોઈ બી જે બી તમારો જે એમ્પ્લોયમેન્ટ હોય, જે બી તમારો ડીલર હોય, રિટેલર હોય, જેને આ લીધેલી હોય સોલર લાઇટ ટેપની ડીલર અથવા રિટેલ સ્લીપ, તો એની પાસે તમારે ખરીદી કરવાની રહેશે। તો આ છે ખેડૂતોને જે સૂર્યપ્રકાશ દ્વારા ચાલતી આ સોલર લાઇટ ટ્રેપ જે રાહત દરે તમને ઓછા દરે તમને મળી રહે એના માટેની યોજના આપણે બહાર પાડેલી છે આ। તો આમાં તમારે SC/ST જે છે એમના માટે 90% રાહત દર એમને મળશે, અથવા 4,500 એમને મળવાપાત્ર રહેશે। બેમાંથી જે ઓછું હશે તમને મળશે। બીજા અન્ય ખેડૂતોને આમાંથી 70%, એટલે કે એમને 70%માં એમને રાહત દર મળશે, એમાં 3,500 અથવા એમાંથી જે ઓછું છે તે। તો આ જે સોલર લાઇટ ટેપ છે તમારે જે બી રિટેલ હોય એની પાસે તમારે ખરીદવાની રહેશે। તો આની અંદર વેબસાઇટ બી છે, આપણે અહીંયા તમે જોઈ શકો છો iKhedoot.gujarat.government.in। તો આ વેબસાઇટ દ્વારા તમે આ જેમાં આની માહિતી બી તમે મેળવી શકશો, અને આ વેબસાઇટ દ્વારા તમે ફોર્મ કઈ રીતે ભરવું ઓનલાઈન એના વિશે બી માહિતી તમે મેળવી શકશો। ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની માહિતી બી હું તમને આ જ વિડીયોની અંદર આમાં જ હું તમને આપી દઈશ। તો અત્યારે આપણે આની ડિટેલ વિશે માહિતી આપણે વાતચીત કરી રહ્યા છીએ કે આ યોજના શું છે। તો હવે હું તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની ફૂલ ડિટેલ માહિતી હું તમને આ વિડીયોની અંદર અહીંયા હું તમને આપીશ અત્યારે હવે। તો હવે આપણે આ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે હું તમને માહિતી આપીશ। અહીંયા આપણે વેબસાઇટ અહીંયા ખોલેલી છે, તમે જોઈ શકો છો, અહીંયા ઓપન છે આ વેબસાઇટ અત્યારે। અહીંયા નામ બી અહીંયા લખેલું જ છે, આમાં લખ્યું છે આ પોર્ટલ ઉપર આ ખેડૂત પોર્ટલ પર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઈપણ વ્યક્તિ અરજી કરી શકશે। તો હવે આમાં અરજી કરવા માટે આપણે શું કરવાનું છે, આની યોજનાઓ અહીંયા લખેલું છે યોજનાઓ, તો આ યોજનાઓ પર તમારે અહીંયા ક્લિક કરવાનું। અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે નીચે આ પ્રમાણે યોજનાઓ બધી આવશે। અહીંયા લખેલું જ છે, હું તમને અહીંયા થોડું ઝૂમ કરીને બતાવીશ। તો અહીંયા ખેતીવાડી યોજના અહીંયા લખેલું છે, એમાં તમારે 47 ઘટકો છે, એમાં અત્યારે 2 ઘટક હાલમાં ઉપલબ્ધ છે। કેટલા? 2 ઘટક, 2 અરજીઓ અત્યારે ચાલુ છે। તો વિગતો માટે તમારે અહીં ક્લિક કરવાનું। અહીંયા તમે ક્લિક કરશો એટલે એની અરજી અહીંયા ઓપન થશે। તો આ અરજીની અંદર તમારે શું શું માહિતી ભરવાની છે એના વિશેની હું ડિટેલ માહિતી તમને અહીંયા અત્યારે આપીશ। આનું ફોર્મ તમારે ઓપન થશે, પછી એમાં તમારે નામ બામ શું કઈ રીતે લખવું એની બી માહિતી હું તમને આ ફોર્મની અંદર જ આપી દઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો બધી ડિટેલ માહિતી અહીંયા ઓપન થઈ છે। અહીંયા નીચે તમારી માહિતી છે ખેતીવાડીની યોજનાઓ। તો જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ છે તે અરજી કરો એ બટન આપોઆપ અહીંયા ઓપન થશે। તમે જોઈ શકો છો નીચે લખેલું છે અરજી કરો। તો અહીંયા એક છે શેરડી પાક વિશેની અરજી છે અહીંયા બીજી, અને બીજા નંબર અરજી છે સોલાર લાઇટ ટ્રેપ। અહીંયા તમે આ જોઈ શકો છો, અહીંયા લખેલું જ છે સોલાર લાઇટ ટ્રેપ। અહીંયા મેં અત્યારે ઝૂમ કર્યું છે, તો લખેલું સોલાર લાઇટ ટ્રેપ। અહીંયા મેં સિલેક્ટ બી કર્યું છે, અને બાજુમાં લખી અરજી કરો। તેની તારીખ બી આપેલી છે 1/9/2020 થી 30/9/2020 સુધી તમારે અરજી કરવાની છે। ત્યાર પછી તમે અરજી કરી શકશો નહીં, ત્યાર પછી તમારી અરજી આ બંધ થઈ જશે। તો ત્યાં સુધી તમારે અરજી કરી લેવાની છે। અહીંયા બધું માહિતી બી આપેલી છે, આ માહિતી આપણે પહેલાં બી જોઈ ગયા છીએ। તો અહીંયા બધી જ માહિતી અહીંયા લખેલી છે ટોટલી।
તો તમામ ખેડૂતો માટે સોલાર લાઇટ ટેપની કિંમતના 50% અથવા ₹2500 બી મર્યાદા બી અહીંયા આપણે લખેલી છે. અલગ અલગ બધા જે તે પ્રમાણે SC ST OBC જે પ્રમાણે ખેડૂતો છે એ પ્રમાણે અમને અલગ અલગ પ્રકારે તમને સહાય તમને મળવા પાત્ર છે. તો સોલાર લાઇટ ટેપ છે આપણે સૂર્યપ્રકાશ દ્વારા ચાલશે. તો સૂર્યપ્રકાશ દ્વારા એ ચાલશે એટલે તમારે આમાં તમારે ઉર્જાનો ખપત તમારો મીટર દ્વારા થવાનો નથી, એ સૂર્ય દ્વારા થવાનો છે. અહીંયા પૈસા બી અહીંયા લખેલા છે. ST ST માટે 90% અથવા ₹4500ની મર્યાદામાં હેક્ટર દીઠ તમને મળવાપાત્ર છે અને અન્ય ખેડૂતોને 70% લખી અહીંયા મળશે. તો અલગ અલગ OBC SC ST એ પ્રમાણે તમારે અહીંયા તમને સહાયમાં મળવાપાત્ર છે. હવે આની અંદર આપણે અરજી કઈ રીતે કરવી એના વિશે આપણે માહિતી તમને આપી દઉં. તો આ અરજી પર તમે અહીંયા ક્લિક કરશો એટલે આપણી અરજી ઓપન થશે. તો અરજી ઓપન થયા પછી એમાં આપણે તમારે નામ, તમારું ગામનું નામ, એડ્રેસ, તમારું આધાર કાર્ડ, બેંકની પાસબુક, પછી તમારો જે ઉતારા છે એને બી તમારે અહીંયા માહિતી બધી તમારી પાસે હોવી જોઈએ. તો આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. તો આ ડોક્યુમેન્ટ દ્વારા તમે આ અરજી કરી શકશો. અહીંયા બધી માહિતી બી આપેલી છે. અહીંયા ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન ધરાવતા હોય અથવા ના ધરાવતા હોય તો બી તમે અરજી આમાં કરી શકશો. તો નોંધણી ના હોય તો બી તમે આમાં અરજી કરી શકો છો. અહીંયા બધી માહિતી અહીંયા લખેલી જ છે. તમારે OTP તમારા મોબાઈલમાં આવશે, OTP અંદર નાખવાનું રહેશે. પછી જે વિગતો તમે આગળ લાલ ફૂંદરી જે લાલ ફૂંદરી આપેલો જે વિગતો તમારે ફરજિયાત ભરવાની રહેશે. આ અરજીને તમે કન્ફર્મ જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી એને તમે અપડેટ કરી શકશો, એડિટિંગ કરી શકશો. કન્ફર્મ કર્યા પછી તમે એડિટિંગ કરી શકતા નથી. અરજી કરમ થઈ અહીં લખેલું છે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ તમે લઈ શકશો. અહીંયા નીચે બી બીજું ઓપ્શન બી અહીંયા આપેલું જ છે. બીજું માહિતી અહીંયા આપેલી, જો બેંકનું નામ તમારા બેંકનું નામ આ લિસ્ટમાં ના મળે તો નજીકની જે ખેતીવાડી કચેરી આપણે જે બી હોય ત્યાં જઈને તમારે આનો સંપર્ક કરવાનો રહેશે. યોજનાની વિગતો માટે અહીં ક્લિક કરો. તમે વિગતો તમારે વધારે જોવી હોય તમે અહીંયા બી ક્લિક કરીને અહીંયા જોઈ શકશો. હવે આપણે અહીંયા સોલાર લાઇટ ટેપ અહીંયા લખેલું જ છે. તો આ યોજના વિશે આપણે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે હું તમને માહિતી અહીંયા અત્યારે આપીશ. તો અહીંયા લખેલું છે તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો હોય તો હા અને ના હોય તમારે અહીંયા ના કરી દેવાનું. પછી જે આગળ વધા અહીંયા ક્લિક કરો. તો અહીંયા આગળ વધા તમારે અહીંયા આના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે આપણું ફોરમ છે અહીંયા ઓપન થશે. અને ફોરમ હજી ઓપન થતાં પહેલાં આપણે તમારે અહીંયા બીજી માહિતી તમને આપી દઉં. નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો, અરજી અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો. અને બીજું લખેલું છે અરજી કન્ફર્મ કરવા. તમારી અરજી હવે જે ભરાઈ ગયા પછી કન્ફર્મ કરવી છે તો અહીંયા ક્લિક કરવાનું. અને છેલ્લે ચોથું તમને લખેલું છે અરજી પ્રિન્ટ કરવા, અહીં ક્લિક કરો. તો આપણે હવે અત્યારે નવી અરજી કરવા માટે આપણે અહીંયા ક્લિક કરશું. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી અરજી આની અંદર ઓપન થશે. તો આમાં તમારે નામ લખવાનું છે. તો અહીંયા તમારું નામ, તો તમે જે નામ અહીંયા ભરવા માંગો છો તમારે અહીંયા નામ અહીંયા લખવાનું છે. અહીંયા તમારી અટક જે બી હોય તમારે અહીંયા લખવાની છે. ત્યાર પછી તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જે બી તમારો જિલ્લો લાગુ પડતો જિલ્લો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી તમારે તાલુકો આવશે. પછી તમારું જે બી ગામ બામ તમારું જે હોય અહીંયા બધા ગામ અલગ અલગ આપેલા જ છે. તો આમાં તમારે જે બી ગામ સિલેક્ટ કરો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારું એનું એડ્રેસ લખી દેવાનું પછી એ જ ગામનું. અહીંયા તાલુકો ખેડોમાં સિલેક્ટ લખવાનું તમારે. પછી એનું સાબરકાંઠા આપણે અહીંયા પિનકોડ નંબર તમારે જે લાગુ પડતો અહીંયા તમારે લખી દેવાનો. મેલ પુરુષ જે બી આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. જાતિ તમારે SC ST OBC જે બી તમારે આવતું અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ખેડૂતનો પ્રકાર નાના મોટા જે બી સીમંત ખેડૂત હોય, મોટા ખેડૂત હોય, નાના હોય તો નાના, ઓછી જમીન નાના, મોટા વધારે જમીન તો મોટા, અને જમીનદારો તો શ્રીમંતમાં આવશે. તો અહીંયા નાના ખેડૂત તમારે ક્લિક કરવાનું. દિવ્યાંગ તમે હેન્ડીકેપમાં કંઈ આવતા હોય તો હા ના તમે કરી શકો છો, ના હોય તો ના.
ઈમેલ આઈડી તમારી પાસે હોય તમે અહીંયા લખી શકશો. પછી અહીંયા આપણે ઈમેલ આઈડી ફરજિયાત નથી, અહીંયા લાલ ફૂંદરી મારેલી નથી. પછી છે મોબાઈલ નંબર. મોબાઈલ તમારો જે બી હોય નંબર એ તમારે અહીંયા લખવાનો રહેશે. આધાર નંબર તમારો જે બી અહીંયા તમારે આવતો હોય તો આધાર નંબર બી તમારે અહીંયા તમારે લખી દેવાનો છે. પછી અહીંયા લખ્યું છે હું મારા આધાર નંબર આપના ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજના કે લાભો મેળવવાના તથા રજિસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અમે સંમતિ આપું છું. તો અહીંયા તમારે રાઇટ કરવાનું છે. પછી જે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો ધરાવતા હોય તો હા, ના હોય તો ના. પછી તમે સહકારી મંડળીના સભ્ય છો, જો હોય તો હા. તો તમે સભ્ય છો તો તમારે હા કરજો. હા કરશો તમારે એની કોલમ અહીંયા ભરવાની આવશે. એના વિશે માહિતી લખેલું સહકારી મંડળીની વિગત. અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો એનો. પછી તમારે અહીંયા બાજુમાં તાલુકો સિલેક્ટ કરવાનો. પહેલાં અહીંયા પ્રોસેસ થશે, પછી તમે સિલેક્ટ કરી શકો તાલુકો. પછી તમારી સહકારી મંડળી, તમારી જે બી સહકારી મંડળી તમારી આવતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. પછી બીજા નંબરે તમે દૂધ ઉત્પાદક, અહીંયા લખેલું જ છે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો તો અહીંયા હોય તો હા, ના હોય તો ના. સિલેક્ટ તમે હા કરશો તો તમારે એના વિશે બી તમારે માહિતી આમાં ભરવી પડશે. અહીં નીચે બીજી માહિતી આવી ગઈ છે જિલ્લો, તો અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો પાછો એની અંદર બી. પછી તમારો જે બી તાલુકો હોય તમારે તાલુકો અહીં સિલેક્ટ કરી લેવાનો. દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું નામ, તો તમારે જે બી મંડળીનું નામ હોય તમે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા આવશે બેંકની વિગત. તો બેંકની વિગત અહીંયા આપણે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો બેંકની વિગત માટે. પછી અહીંયા બેંકનું નામ આપણે, તો બેંકનું નામ તમારે જે બી હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. બેંક અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે બ્રાન્ચ અહીંયા પસંદ કરવાની આવશે. પહેલાં અહીંયા પ્રોસેસ થશે, પ્રોસેસ થયા પછી તમે પસંદ કરી શકશો. તો અહીંયા તમારે જે બી બેંક હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. કોડ નંબર અહીંયા સાથે અંદર આવી જશે. ત્યાર પછી તમારે અહીંયા બેંક ખાતા નંબર, તો તમારો જે ખાતા નંબર એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો, તો અહીંયા તમારે પસંદ કરી લેવાનો. જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ રેકોર્ડ, તો તમારે જમીન રેકોર્ડ તમે ક્લિક કરી શકો છો. આમાં પછી તમારો તાલુકો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો. અહીં સિલેક્ટ કરેલો આવશે ઓટોમેટિક. ગામ બી આવી જશે, ખાતા નંબર અહીં આવશે. તો તમારે જે બી ખાતેદાર પસંદ કરવાનો તમારે સિલેક્ટ કરી લેવાના. અલગ અલગ અહીંયા ખાતા નંબર બધા આપેલા છે દરેકના. તો બધા અલગ અલગ ખાતા નંબર અહીંયા આવશે તમારે. આમાંથી કોઈ બી તમારે જે બી તમારું નામ પોતાનું આવતું હોય તો એ પ્રમાણે તમે જેની અરજી કરી છે એનું નામ અંદર ખાતા નંબર અંદર આવવું જોઈએ. ખાતામાં અંદર નામ નહીં આવે તો તમારે શું થશે, અરજી તમારી આગળ વધશે નહીં. તો નામ બામ તમારે જે બી કોઈ સિલેક્ટ કરો તમે સિલેક્ટ કરી લેશો. સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારો રેશન કાર્ડ નંબર નાખો તમે નાખી શકો, ના નાખો તો ભાઈ ના બી નાખી શકો. તો જે બી રેશન કાર્ડ નંબર નાખશો એ નાખ્યા પછી તમારે સર્ચ કરાવવાનું. સર્ચ કરાવશો એટલે તમારે એના બધા નામ આવશે. એમાં તમારે જે બી નામ તમારે સિલેક્ટ કરવું હોય એ નામ તમે આમાંથી સિલેક્ટ કરી શકશો. અહીંયા બધી પ્રકારના અલગ અલગ તમે નામ, હું અહીંયા નંબર લખું છું તમે બતાવી રહ્યો છું. તો આમાંથી તમારે જે બી નામ તમારે સિલેક્ટ કરો તમે સિલેક્ટ કરી લીધા પછી સભ્ય પસંદ કરી લીધા પછી તમારે નીચે અહીંયા કોડ નંબર આવશે નાખવાનો. તો આ કોડ નંબર તમારે અહીંયા કેપ્ચા કોડ અહીંયા લખેલો જ છે એ તમારે નાખી દેવાનો. નાખ્યા પછી તમારે અરજી સેવ ઉપર તમારે ક્લિક કરવાનું. આટલું કામ કરશો એટલે તમારો અરજીનો નંબર તમારે આવી જશે અને એ નંબર તમારે નોંધી લેવાનો છે. તો તમારે અરજી અહીંયા લખેલું છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારો અહીંયા નંબર આવી જશે. તો આ નંબર તમારે અહીંયા નોંધી લેવાનો છે. અહીંયા યોજના નામ બી લખેલું આવશે અને તમારે અહીંયા નીચે નંબર બી આવશે. તો આ નંબર તમારે નોંધી લેવાનો. નંબર નોંધ્યા પછી અહીંયા તમારે અરજીને અપડેટ કરવાની હોય તો અપડેટ બી તમે કરી શકો છો. તો અરજી નંબર અહીં આપણે લખેલો જ છે. તો અરજી નંબર પ્રમાણે તમારે નંબર તમારે નોંધી લેવાનો છે. નંબર નોંધ્યા પછી અરજી અપડેટ કરવા માટે તમારે ક્લિક કરવાનું હોય છે. અરજી તમે ચેન્જ બી કરવું હોય તો તમે ચેન્જીસ બી અહીંયા કરી શકો છો. કન્ફર્મ કરવું તમે કન્ફર્મ બી કરી શકો છો. તો પહેલાં આપણે અરજી અપડેટ કરવું તો કઈ રીતે અપડેટ કરવાની એના વિશે બી હું તમને માહિતી આપી દઈશ. અરજી નંબર આવ્યા પછી તમે અરજી અપડેટ પર તમે ક્લિક કરશો તમારો નંબર અહીંયા ઓટોમેટિક નીચે લખીને આવી જશે. પછી એને સર્ચ શોધ પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે માહિતી બધી ખુલી જશે. તો આ માહિતી તમારે બધી પૂરેપૂરી ચેક કરી લેવાની છે કે આમાં તમારું જે નામ બામ જે તમે લખેલું છે બધું બરાબર છે કે નહીં, સાચું હોય પરફેક્ટ હોય તો જ તમારે આ ફોર્મ તમે સક્સેસફુલ થશે અને તો જ તમને સહાય મળી શકશે. અહીંયા તમારે માહિતી બી લખેલી છે. આમાં જો ક્લિકમાં નીકળી ગયો તો ફરીથી અહીંયા ક્લિક કરી લેવાનું અને ત્યારબાદ તમારે માહિતી બધી અહીંયા જોઈ લેવાનું. તમારું પૂરું ફોર્મ ભરેલું પૂરું પરફેક્ટ છે કે નહીં, નામ બામ તમારું ચેક કરી લેવાનું. પછી નીચે છેલ્લે કેપ્ચા કોડ આવશે.
એ કેપ્ચા કોડ તમારે અંદર આમાં નાખીને અરજી અપડેટ તમારે ક્લિક કરવાનો. અહીંયા આવશે શું તમે માહિતી અપડેટ કરવા માગો છો, તો ઓકે આપશો તો તમારી માહિતી અહીંયા અપડેટ થઈ જશે. તો આ માહિતી અપડેટ થયા પછી તમારે અરજી કન્ફર્મ કરવા અહીંયા ક્લિક કરો. અરજી કન્ફર્મમાં તમારે તમે ક્લિક કરશો એટલે એનો ઓપ્શન ખુલશે. એની અંદર તમારે માહિતી ઓટોમેટિક અરજી નંબર લખેલો આવી જ જશે. તમારે ફક્ત સર્ચ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકશો નંબર બી અહીંયા બધા આપણે લખેલા જ છે. ત્યાર પછી સર્ચ ઉપર તમારે ક્લિક કરી લેવાનું. સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે પાછી તમારી અરજી ઓપન થશે કન્ફર્મ કરવા માટે. અહીંયા બી તમારે નામ તમારે ચેક કરી લેવાનું. તમારું નામ જે બી હોય એમાં તમારે જોઈ લેવાનું છે. તો આ નામ પ્રમાણે તમારે બધું ચેક કરી લેવાનું. ચેક કર્યા પછી તમારી અરજી આગળ વધશે. એના પહેલાં તમે કન્ફર્મ કરતા નહીં. જો પહેલાં તમે કન્ફર્મ કરશો તો તમને ખબર નહીં પડે કે મારી અરજીમાં શું પ્રોબ્લેમ હતો એ અને કયા કારણે આ રિજેક્ટ થઈ છે. તો રિજેક્ટ ના થાય એના માટે તમે પહેલાં ચેક કર્યા પછી અરજી કન્ફર્મ પર તમારે ક્લિક કરવાનું. અહીંયા લખેલું આવશે શું તમે માહિતી કન્ફર્મ કરવા માગો છો, તો અહીંયા ઓપ્શન ઉપર આપેલા જ છે. ગુજરાતીમાં આપણે માહિતી લખેલી છે. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. તો પછી ઓકે આપી દેશો તમે તો તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. તો ઓકે આપ્યા પછી તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અહીં નીચે કન્ફર્મ નંબર તમારે જોઈ શકો છો. એ નીચે આવી ગયેલો છે. એનો એક નંબર ફરીથી તમને જોવા મળશે અને એ કન્ફર્મ થઈ ગઈ છે. કન્ફર્મ થઈ ગયા પછી તમારે અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરવાનું છે. અહીં ઉપર ઓપ્શન આપેલું જ છે કે અરજી પ્રિન્ટ તમારે કઈ રીતે કરવી. તો અરજી પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી ખુલશે. એમાં બી પાછો તમારો નંબર અંદર લખેલો ઓટોમેટિક આવી જશે. પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આ પ્રિન્ટ ઉપર તમે ક્લિક કરશો પછી તમારી અરજી તમને કેવી ભરાઈ ગઈ, શું માહિતી, જેના વિશે તમે માહિતી તમે જોઈ શકશો. ત્યાર પછી તમને આ બધી માહિતી અહીંયા મળી જશે. અહીંયા બધા પેજ તમને આપેલા છે. તો આ જોવા માટે હું તમને આમાં અહીંયા પેજ નંબર આપેલા છે. નંબર 1 2 3 સુધી આ પેજ આ અંદર તમારે આવશે. ઘણાના 2 બી આવે છે, ઘણાને 3 બી આવે છે. અહીંયા વિજ્ઞાનની માહિતી બી અહીંયા લખેલી જ છે. તો આમાં હું તમને આ માહિતી અને આ જે ફોરમ છે એની ડિટેલ છે તો એને હું તમને ઝૂમ કરીને થોડું બતાવીશ. તમે જોઈ શકશો. તો એ માહિતી અત્યારે અમે ઝૂમ કરી છે. તો અહીંયા તમે માહિતીનું નામ અહીંયા લખેલું છે સોલાર લાઇટ ટેપ યોજના હેઠળ સોલાર લાઇટ ટેપ યોજના માટે મંજૂરી આપવા બાબત. તો અહીંયા 3 પેજ અહીંયા આપેલા જ છે અને આ માહિતી મેં અહીં સિલેક્ટ બી કરી છે. અહીંયા નીચે તમારું માહિતી બધી જોઈ લેવાની. તમારું બેંક એકાઉન્ટ નંબર અને અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો ડોક્યુમેન્ટ બી તમારે નીચે લખેલા છે. જે તમારે SC ST OBC જે પ્રમાણે જનરલમાં ફોર્મ ભર્યું હશે એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ આપવાના થશે. અહીં લખેલું જ છે SC ST હોય તેમને લાગુ પડતું હોય તેમને આ પ્રમાણપત્ર આપવાનું રહેશે. બેંક પાસબુક, આધાર કાર્ડ. સંયુક્ત ખાતેદાર હોય તો સંયુક્ત ખાતેદાર માટે અહીંયા ફોર્મ આપેલું જ છે નીચે. તો આ ફોર્મ તમારે ભરવાનું રહેશે સંયુક્ત ખાતાના કિસ્સામાં જ. એટલે કે સંયુક્ત ખાતેદાર બાંયધરી પત્રક. તો આ પત્રક તમારે કોને ભરવાનું છે, તો જે લોકોએ સંયુક્ત ખાતા, જે લોકોએ સંયુક્ત રીતે જેમને ખાતા હોય તેમને એ લખેલું સંયુક્ત ખાતાના કિસ્સામાં તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એમને જ આ ફોર્મ સિલેક્ટ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમારા પેજ ઓનલાઈન ભરાઈ જશે અને પછી આ પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો. તેના વિશે તમારે સાક્ષીમાં સહી બી કરાવવી પડે. જો સંયુક્ત ખાતામાં ફોર્મ ભરવું હશે તેની સાક્ષીમાં તમારે સહી બી આમાં કરાવવી પડશે. અહીંયા ગ્રામ સેવકનું પ્રમાણપત્ર બી તમારામાંથી ગ્રામ સેવક દ્વારા તમને મળી રહેશે. તો આ થઈ ગઈ આપણે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની ડિટેલ માહિતી. તો મિત્રો તમને મારો આ વિડીયો જો ગમ્યો હોય તો એને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો. અને મારો વોટ્સઅપ નંબર છે 9894983757. આમાં જો તમારે ગ્રુપમાં એડ થવું અને આવા બીજા વિડીયો મેળવવા હોય તો મારા વોટ્સઅપ નંબર પર તમે તમારું પૂરું નામ અને ગામનું નામ લખીને મોકલો.